મહેસાણાના ગિલોસણ ગામના મહિલા સરપંચ અફરોઝ પરમારની ઉંમરને લઈને શરૂ થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે। સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં 2005નો જન્મ દર્શાવતા અફરોઝની ઉંમર 19 વર્ષ દેખાતી હતી, જેના કારણે તેને ગેરહાજર ઠેરવવાની કાર્યવાહી શરૂ થઈ હતી। જો કે હવે 2003ના જન્મ દાખલા રજૂ કરતા ઉંમર 21 વર્ષ થતી હોવાનું જણાવ્યું છે। વર્ષ 2003માં મહેસાણા પાલિકામાં જન્મ નોંધણીની પુષ્ટિ થઈ છે। પ્રાંત અધિકારીએ જન્મ દાખલા અંગે તપાસ શરૂ કરી છે, જેના આધારે અફરોઝ હવે સરપંચ તરીકે લાયક ગણાઈ શકે છે। સંવાદદાતા સંકેત જોડાય છે। સંકેત, શું જાણકારી? જી, એના જે સમગ્ર મામલો છે તેમાં સરપંચનો જે વિવાદ હતો તે ભારે વિકટ પરિસ્થિતિમાં આવ્યો હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી હતી। જે વાત કરીએ તો સરપંચ હતા તે એમની જન્મ જે દાખલો કરવામાં આવ્યો હતો તે દાખલામાં જુદા જુદા તેમના બર્થ સર્ટિફિકેટ દર્શાવવાના હતા, ચૂંટણી કાર્ડમાં તેમનો જન્મ તારીખ જુદી હતી, આધાર કાર્ડમાં જન્મ તારીખ જુદી હતી ને સમગ્ર મામલો છે તે સમગ્ર મામલે તેમને ચૂંટણી સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે તેમની ઉંમર 21 વર્ષ થવા જાય છે। આ અફરોઝ જે બાનુ છે તેમને આ જે સમગ્ર મામલો છે તેમાં તેઓ ચૂંટણી જીતી ગયા હતા, સરપંચ બની ગયા હતા, તેમનો ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। પરંતુ આ જે વિવાદ થયો તેમાં સૌથી નાની ઉંમરના જે સરપંચ છે તેનું સન્માન કાર્યક્રમમાં એવું જાણવા મળ્યું કે આમની ઉંમર હજુ થતી જ નથી, જેના અનુસંધાને આ વિવાદ વકર્યો હતો। અત્યારે હાલ આ સમગ્ર મામલે તેમને એક નવો વળાંક આવ્યો છે, કેમ કે તેમને જે વિવાદ થયો હતો તેમને પોતાનો જે જન્મનો દાખલો છે તે નગરપાલિકામાં જે નોંધણી કરાયો છે તે નગરપાલિકામાં જે નોંધણી થયો છે તેમાં 21 વર્ષ પૂર્ણ થાય છે। તે જોતા આજે સમગ્ર મામલો આવનારા સમયમાં તેમને ફરીથી સરપંચ બનાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। સાથે સાથે પ્રાંતે આ જે સમગ્ર મામલો છે તે પ્રાંતે તપાસ પણ કરી છે કે આ તેમનો દાખલો છે તે ખરેખર યોગ્ય છે કે નથી। જો યોગ્ય નહીં હોય તો તેમને સસ્પેન્ડ કરવાની તજવીજ પણ હાથ ધરાશે તેવું કંઈ એમ કહીએ તો મનમેક નથી। જી મીના। જી, આભાર।